વેલકમ બેક। વિરામ બાદ અને સમાચારો પર નજર કરીએ તો રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીના કેસમાં હવે ફરાર આરોપી ચંદ્રેશ છત્રોલા પોલીસ સકંજામાં આપ્યો છે। પોલીસે ચંદ્રેશ છત્રોલાની ધરપકડ કરી છે। રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્ન યોજાયા હતા અને આ સમૂહ લગ્ન સમયે આયોજકો ફરાર થઈ ગયા હતા। હવે આરોપી સુરત અને નડિયાદ ભાગી જતા તમામની તપાસ પણ હાથ ધરાઈ હતી। ઋષિવંશી સમાજના નેજા હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે જે મુખ્ય આરોપી છે તે પોલીસના સકંજામાં આવ્યો છે। ફરાર આરોપી ચંદ્રેશ છત્રોલા આખરે પકડાયો છે। પોલીસે ચંદ્રેશ છત્રોલાની ધરપકડ કરી છે। રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં યુગલો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી અને સમૂહ લગ્ન સમયે આયોજકો જ ફરાર થઈ ગયા હતા અને આરોપી સુરત અને નડિયાદ ભાગી ગયા હતા। હવે ઋષિવંશી સમાજના નેજા હેઠળ જે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું તેના આયોજકો ફરાર થતા મામલો પણ બિચકાયો હતો અને હવે જે મુખ્ય આરોપી છે તે પોલીસના સકંજામાં આવ્યો છે। ચંદ્રેશ છત્રોલાની પોલીસે ધરપકડ કરી છે। રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડીનો આ કેસ કે જ્યાં જે ફરાર આરોપી ચંદ્રેશ છત્રોલા આખરે પોલીસ પકડમાં આવ્યો છે અને પોલીસે ચંદ્રેશ છત્રોલાની ધરપકડ કરી છે। રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં યુગલો પાસેથી 15,000 રૂપિયાની પણ ઉઘરાણી કરવામાં આવી હતી અને જ્યારે યુગલો વહેલી સવારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહોતી આવી। એટલું જ નહીં, આયોજકો છે તેમણે પણ પોતાના ફોન બંધ કરી દીધા હતા અને તમામ આયોજકો ભાગી છૂટ્યા હતા। પરંતુ જે મુખ્ય આરોપી છે તે પોલીસ પકડથી દૂર હતો અને તેને શોધવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા હતા અને હવે આખરે જે મુખ્ય આરોપી છે ચંદ્રેશ છત્રોલા તે પોલીસના સકંજામાં આવ્યો છે। રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ તમામ આયોજકો ફરાર થઈ ગયા હતા, ભાગી છૂટ્યા હતા। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, રાજકોટમાં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સમયે જે યુગલો છે તેમને તરછોડીને આયોજકો ફરાર થઈ ગયા હતા અને એમાંનું મુખ્ય જે આયોજક છે, આરોપી છે ચંદ્રેશ છત્રોલા, તેની અત્યારે ધરપકડ કરાઈ છે। શું વધુ વિગતો સામે આવી રહી છે? ચોક્કસથી વૈભવી, જે પ્રમાણે સમૂહ લગ્ન મામલે છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો, શહેરના રેલનગર વિસ્તારમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ઋષિવંશી સમાજના નેજા હેઠળ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સમૂહ લગ્ન યોજાય તે પહેલા જ આયોજકો છે તે ફરાર થઈ ગયા હતા। વર અને કન્યા પક્ષના લોકો છે તે મંડપ સાથે આવી પહોંચ્યા હતા, પરંતુ આયોજકો ફરાર થઈ ગયા હતા। ત્યારે આ સમગ્ર લગ્નનો આયોજક, મુખ્ય આયોજક છે ચંદ્રેશ છત્રોલા, તે પોલીસ પકડથી દૂર હતો। આરોપી છે તે અલગ અલગ જગ્યાએ છુપાતો સંતાતો નાસી રહ્યો હતો। સુરત, નડિયાદ સહિતના વિસ્તારોમાં તે છુપાયો હતો। ત્યારે પોલીસને બાતમી મળી હતી અને પોલીસે ત્યારે જે આ આરોપી છે ચંદ્રેશ છત્રોલા તે પોતાના ઘરે આવતા તેની ધરપકડ કરી છે। હાલ વધુ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। આરોપીએ અત્યાર સુધીમાં ક્યાં ક્યાં તેને આશરો મેળવ્યો છે, અત્યાર સુધીમાં આ લગ્નના નામે કેટલા લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા, લગ્નના પૈસા છે તે ક્યાં વાપર્યા હતા, આ તમામ બાબતોને લઈને હવે પોલીસ દ્વારા ચંદ્રેશ છત્રોલાની વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે। 28 જેટલા અલગ અલગ જે આ કપલ છે તેમને પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા અને તેમને કરિયાવર સહિતની વસ્તુઓ પણ આપવામાં નહોતી આવીને સમગ્ર મામલે કેસ છે તે નોંધાયો હતો। પ્રદ્યુમનનગર પોલીસ મથક ખાતે કેસ નોંધાયો હતો, પરંતુ આ ચંદ્રેશ છત્રોલા જે મુખ્ય આરોપી છે તે ફરાર હતો। ત્યારે હવે પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે। તો રાજકોટમાં જે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, પરંતુ એ દિવસે યુગલો પહોંચ્યા હતા, પરંતુ આયોજકો ફરાર થઈ ગયા હતા અને તેમાંનો જ એક મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા કે જે પોલીસ પકડથી દૂર હતો, હવે તેની ધરપકડ કરવામાં આવી છે। સમૂહ લગ્નના સમયે જ આયોજકો ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા તેમને શોધવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હવે મુખ્ય આરોપી પકડાતા તેની પૂછપરછ પણ કરવામાં આવશે। ફરાર આરોપી સતત ભાગતો ફરતો હતો, નડિયાદ પણ તે ભાગ્યો હતો અને હવે આખરે તે પોલીસના સકંજામાં આવ્યો છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે। ચંદ્રેશ છત્રોલા
હાલ પોલીસના સખત જાબા છે અને વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે. જો કે મહત્વની વાત એ છે કે રાજકોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે યુગલો ત્યાં પહોંચ્યા હતા, 15,000ની ઉઘરાણી પણ યુગલો પાસેથી કરવામાં આવી હતી. પરંતુ જ્યારે યુગલો પહોંચ્યા હતા ત્યારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા એ સમયે ત્યાં નહોતી. અને જે સમયે તમામ લોકો છે કે જે સંપર્ક કરી રહ્યા હતા આયોજકોનો, પરંતુ આયોજકોએ કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો આપ્યો અને તેમના ફોન પણ બંધ હતા.